વિશ્વકર્મા પરિવારના ભક્ત મહેસાણા ચિત્રોડીપુરના પંચાલ નારણભાઈ 70 વર્ષની ઉંમરે 35 વર્ષ સતત પદયાત્રા ચાલીને આજના યુવાનોને સંદેશ આપ્યો। મહેસાણા તાલુકાના ચિત્રોડીપુર ગામની અંદર પંચાલ નારણભાઈ હરગોનભાઈનું જન્મસ્થાન છે। ત્યારે લુહારી કામ નાનું મોટું હોય તો કરતા અને એસટી નિગમની અંદર ઇલેક્ટ્રિક વિભાગમાં પોતાની ફરજ બજાવતા ત્યારે જ્યારે પણ ચાલીને જવાનું હોય ત્યારે પંચાલ નારણભાઈ દ્વારા હર હંમેશ પદયાત્રા સંઘ કે પછી એકલા જવાનું હોય તેમને ખભે થેલો ભરાવીને ભગવાનનું નામ લઈને દર્શન કરીને પદયાત્રા ચાલી નીકળતા ત્યારે આજનો યુવક 21મી સદીની અંદર મોબાઈલ યુગમાં જીવી રહ્યો છે। ત્યારે કેવો નવયુવાન દીકરા દીકરીઓને સંદેશ આપ્યો છે કે મન હોય તો માળવે જવાય તેવી કહેવત પુરવાર કરી છે। સતત 3 વર્ષ આબુ અરબુદા, 2 વર્ષ ડાકોર, 2 વર્ષ ગળધરાથી ખોડિયાર અને સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદાના દર્શન પણ ચાલીને કર્યા। 25 વર્ષ સતત રામદેવ રણુજા 9 દિવસે રામદેવ પીરના દર્શન કરવાના ન્યૂઝ ઓફ પાટણના તંત્રી રાજુભાઈ પટેલે પણ તેમની સાથે રણુજાની પદયાત્રા 1 વર્ષ કરેલી છે। 2 વર્ષ દ્વારકા 11 દિવસે પહોંચતા 1 વર્ષ શામળાજી, અત્યારે શામળાજી 3 દિવસે પહોંચીને શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ખરેખર 70 વર્ષની ઉંમરે પણ અડધું જીવન પદયાત્રાની અંદર પૂર્ણ કર્યું છે। ત્યારે આજના સમયમાં લોકો નજીક જવું હોય તો પણ સાધન ઉપર જતા હોય છે, પણ આ નારણભાઈ પંચાલ દ્વારા 35 વર્ષ સતત પદયાત્રા કરીને ધન્યતા અનુભવી। ખરેખર વર્લ્ડ ગ્રીનિસ બુકમાં નામ આવવું જોઈએ। ત્યારે વિશ્વકર્મા પરિવાર દ્વારા પંચાલ નારણભાઈ હરગોનભાઈનું સમાજ દ્વારા સન્માનિત કરવા જોઈએ, કેમ કે 70 વર્ષની ઉંમરે અત્યારે પણ કોઈ પણ ધાર્મિક સ્થળે ચાલીને જવું હોય તો તે અત્યારે પણ પોતે ચાલીને જઈ શકે તેવા તંદુરસ્ત દેખાઈ રહ્યા છે। વિશ્વકર્માના ભક્ત પંચાલ નારણભાઈ હરગોનભાઈ દ્વારા સતત 35 વર્ષ પગપાળા ચાલીને સમાજ અને યુવાનોને એક અનોખો સંદેશ પાઠવેલ છે। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ।